નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો, જેમાં બીજેપીના મહિલા મોરચા અને શહેર એકમના કાર્યકર્તાઓ હાજર રહ્યા। હાથમાં વિવિધ પ્લે કાર્ડ્સ, બેનર્સ લઈને સૂત્રોચ્ચારો પણ કર્યા અને આવી ટિપ્પણીની સખત નિંદા કરી। અઠવાલેન્સ ખાતે યોજાયેલા વિરોધમાં પ્રદર્શન મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એકસાથે ધરણા પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો। મુખ્ય કારણ બિહારમાં આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હોય, જેના માટે કાર્યકર્તાઓએ માંગણી કરી કે રાહુલ ગાંધી માફી માંગે। આ સમગ્ર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માંગે અને અન્ય નારાઓ પણ લગાવાયા। ટિપ્પણીથી ભાજપ કાર્યકર્તાઓમાં રોષ છે। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં તણાવ પણ વધાર્યો છે અને ભાજપે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું હોય, જેના પુરાવાઓ આ વિરોધ પ્રદર્શિત છે। સોલંકી આજે કઈ પ્રકારે શું વિરોધ કરી રહ્યા છો? દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન જે ગાળો આપીને કોંગ્રેસે કર્યું છે, એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે। માતા એટલે જગતજનની કહેવાય। જગતજનનીનું અપમાન કોઈ સાકી શકે નહીં। કહેવાય ને કે મનુષ્ય તો કેવો છે કે જે દુશ્મનની માતા હોય ને એની પણ માન સન્માનથી બોલાવતો હોય છે, એના પ્રતિ પણ ક્યારે એવા અપશબ્દનો પ્રયોગ કરતો નથી। આ તો કોંગ્રેસ છે, પતાને ખબર નહીં કે આ જાનવર જેવા છે કે જંગલી જેવા છે કે કોઈ માતાને ગાળો કેવી રીતે આપી શકે ને? એમના માતા તો હયાત પણ નથી। આજે હયાત નહીં એ માતાને ગાળો આપવી એટલે હું તો કહું છું આ કોંગ્રેસને કાઢવી જોઈએ અહીંયાથી, અને એના વિરોધમાં અમે અહીં ભેગા થયા છે। માતાનું અપમાન અમે ક્યારેય સાંકી શકવાના નથી અને એના વિરોધ સખત વિરોધ કરીએ છીએ।